કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ગણિત, પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. આની અગાઉ આપણે મિત્રો જોયું પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. જે રીતે આપણે વર્ગ અને વર્ગમૂળના દાખલા કરતા હતા તેવી જ રીતે મિત્રો આમાં આપણે ઘન કરવાનું છે. એટલે કે પેલા દાખલામાં આપણે વર્ગમાં કરતા હતા, દાખલા તરીકે 5નો વર્ગ 5 ગુણ્યા 5, 5 પચામ 25. તેવી રીતે મિત્રો આમાં ઘન કરીશું એટલે 3 વખત લઈશું, એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 પચામ 25, પંચા 125. જોઈએ મિત્રો, સૌથી પહેલાં ઘનની વ્યાખ્યા જોઈશું. ઘનની વ્યાખ્યા જોઈશું. એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ધન સંખ્યા કહેવાય. જુઓ મિત્રો, 1 એકુ 1 એકુ 1 બરાબર 1, 2 દુ 4 દુ 8 બરાબર 8, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તાળી 9 તાળી 27. અહીં 1, 8 અને 27 એ પૂર્ણધન સંખ્યાઓ છે. પૂર્ણધન સંખ્યાઓ અસંખ્ય છે. વાત કરીએ ઘનમૂળ. આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય. ઘનમૂળ દર્શાવવા મિત્રો તમે જોઈ શકો છો આ રીતના સંકેતનો ઉપયોગ થશે. વર્ગમૂળ માટે ફક્ત આ રીતનો નિશાન કરતા હતા અને ઘનમૂળમાં અહીં આપણે 3 લખવું પડે. દાખલા તરીકે જુઓ, તમે અહીં જોઈ શકો છો અને વાંચી શકાય 8નું ઘનમૂળ. એટલે કે 8નું ઘનમૂળ કેવી રીતે આવે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો 8 આવે, એટલે કે જવાબ આવે 2. અને વંચાય મિત્રો 27નું ઘનમૂળ. 3 તાળી 9 તાળી 27. કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે. પૂર્ણધન ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે. જુઓ મિત્રો, આપણે એક બહુ સરસ યાદ રાખવા જેવી બાબત છે. જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તેનો ઘન કરવાથી એકમનો અંક 1 હોય. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાનો ઘન કરવાથી એકમનો અંક 8 હોય. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તે સંખ્યાનો ઘનનો એકમનો અંક 7 હોય. એકમનો અંક 4 હોય, એકમનો અંક 4 હોય. એકમનો અંક 5, એકમનો અંક 5. એકમનો અંક 6, એકમનો અંક 6. એકમનો અંક 7 તો ઘનનો એકમનો અંક 3. ઘનનો એકમનો અંક 3 તો સંખ્યાનો એકમનો અંક 3 તો ઘનનો એકમનો અંક 7. સંખ્યાનો એકમનો અંક 7 તો ઘનનો એકમનો અંક 3 થાય છે. જે સંખ્યાનો એકમનો અંક 8 એનો ઘનનો એકમનો અંક 2.
એકમનો અંક 8, ઘનનો એકમનો અંક 2, એકમનો અંક 9, ઘનનો એકમનો અંક 9, શૂન્યનો એકમનો અંક 0, તો છેલ્લા સંખ્યાના ઘનના છેલ્લા 3 અંક 0 હોય. જુઓ આગળ મિત્રો, હાર્ડી રામાનુજ સંખ્યા આ રસપ્રદ સંખ્યા એવી છે જેને બે ધન સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકાય. જુઓ અહીંયા 1729 એટલે કે 1728 વત્તા 1, 1728 એટલે 12નો ઘન, 12 ગુણ્યા 12 ગુણ્યા 12 વત્તા 1નો ઘન, અથવા 1729 તમે આ રીતે પણ કરી શકો, 1000 વત્તા 729 એટલે કે 10નો ઘન વત્તા 9નો ઘન. આવી બીજી સંખ્યાઓ 4104, એમાં 9નો ઘન વત્તા 15નો ઘન, 2નો ઘન વત્તા 16નો ઘન, 16832, 18નો ઘન વત્તા 20નો ઘન, 13832, 2નો ઘન વત્તા 24નો ઘન. નીચેની સંખ્યાઓનો ઘન કરવાથી મળતી સંખ્યાનો ઘનનો એકમનો અંક શોધો. મિત્રો, આપણી પાસે સંખ્યા છે 43, તો આખી સંખ્યાનો ઘન કરવાની જરૂર નથી. હમણાં જ આપણે ઉપર જોઈ ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 7 હોય. જે સંખ્યાનો એકમનો અંક 7 હોય એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 3 હોય. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 હોય. જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 2 હોય. બાકી બીજા બધામાં સરખું જ આવે કે 1નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1, 4નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4, 5નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 5, 6નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 6, 9નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 અને 0નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 0 થાય. અહીં 84માં 4નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય છે. આગળ જુઓ મિત્રો, 6ના ઘનને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. જુઓ મિત્રો, અહીં પ્રથમ સંખ્યા છે એનું સૂત્ર તમારે યાદ રાખવું પડશે, n(n-1 વત્તા 1). અહીં n એટલે મિત્રો 6, તો 6(6 - 1 વત્તા 1), 6માંથી 1 જાય તો 5, 6 × 5 = 30 વત્તા 1 એટલે કે 31. 31થી પછીની 5 ક્રમિક સંખ્યાઓ લેવાશે. 6નો ઘન બરાબર 31 વત્તા 33 વત્તા 35 વત્તા 37 વત્તા 39 વત્તા 41. આમ 5 સંખ્યા 31 પછીની લઈશું. જવાબ આવશે 216. આ તમારે પરીક્ષામાં ખાસ યાદ રાખવાનું છે. આગળ જુઓ મિત્રો, 12નો ઘન ઓછા 11નો ઘન. સૂત્ર છે n નો ઘન માઇનસ
n-1 આખાનો ઘન. અહીં 1 પ્લસ n ગુણ્યા n-1 ગુણ્યા 3. n પ્રથમ સંખ્યા 12 છે. 12નો ઘન ઓછા 11નો ઘન બરાબર 1 વત્તા 12 ગુણ્યા સૂત્રમાં જ કિંમત મૂકવાની છે, એટલે કે એનની જગ્યાએ 12 મૂકીશું આપણે પ્રથમ સંખ્યા. એટલે જ્યાં મને n દેખાય છે ત્યાં હું 12 મૂકીશ. જુઓ, આ મેં એનની જગ્યાએ મૂક્યું મિત્રો 12. આ એનની જગ્યાએ મૂક્યા 12. 12માંથી 1 જાય તો 11. 1 પ્લસ 12 ઇન્ટુ 11 ઇન્ટુ 3. આ ત્રણેયનો ગુણાકાર કરીશું, વત્તા 1 કરીશું તો 397 થશે. તો મિત્રો, આજના માટે આપણે આટલો જ અભ્યાસ કરીશું. આ જે મેં તમને સમજાવ્યું છે એ તમારે ખાસ કરવાનું છે કામ. એ ઉપરાંત જો હું તમને એક વખત ફરીથી કહી દઉં, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો મળતી સંખ્યાનો ઘનનો એકમનો અંક 1 હોય. એકમનો અંક 2 હોય, મળતી સંખ્યાના ઘનનો એકમનો અંક 8. એકમનો અંક 3, ઘનનો એકમનો અંક 7. એકમનો અંક 4, મળતી સંખ્યાના ઘનનો એકમનો અંક 4. જે સંખ્યાનો એકમનો અંક 5 એ સંખ્યાના ઘનનો એકમનો અંક 5. એકમનો અંક 6, મળતી સંખ્યાના એકમનો અંક 6. જે સંખ્યાના એકમનો અંક 7 ઘનનો એકમનો અંક 3. એકમનો અંક 8, ઘનનો એકમનો અંક 2. એકમનો અંક 9, ઘનનો એકમનો અંક 9. એકમનો અંક 0, ઘનના છેલ્લા 3 અંક 0 મળશે. તમારે ખાસ મિત્રો આ એક યાદ રાખવું પડશે. આજના માટે આટલું જ. થેન્ક યુ.